નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. સર્વે મારા મિત્રો ભક્તો સંતોને ઓમ નમો નારાયણ. હરે કૃષ્ણાય નમઃ. આજે ભગવદ્ ગીતાનો રહસ્યમૂળ સત્સંગ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બતાવેલો છે. અતિ દુર્લભ પ્રસંગ છે. જે નથી દેખાતું, જે આપણી આંખોને દેખાતું નથી, એનું ઝાઝુ મહત્વ છે. એ રહસ્ય વાતું ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બતાવી છે. અને અર્જુનને સાથે આપણે પણ સાંભળવી કે રહસ્ય મૂળ વાતું છે કઈ, કે આપણે આંખોને દેખાતું નથી છતાં મહત્વ એનું વધારે કેમ છે, એની વિશે સત્સંગ અદ્ભુત છે મિત્રો. જે ઝાડ વૃક્ષો છે, આ વનસ્પતિમાં સંપૂર્ણ વસ્તુ આવી ગઈ. વનસ્પતિમાં એમાં ફળ ફૂલ અનાજ બધી વસ્તુ આવી ગઈ. પણ જે આપણને દેખાય છે છોડ, જે આ છોડ આપણને દેખાય છે એનું મહત્વ નથી. મહત્વ કીનું છે? મૂળનું મહત્વ છે. મૂળ, જે વૃક્ષોને મૂળ છે ને એ આપણને દેખાતા નથી, પણ ઝાઝુ મહત્વ મૂળનું છે. એ મૂળના કારણે પૃથ્વી પર ઊભા છે ને લીલા પાંદડા રહે છે. કેમ છે? ઝાઝુ મહત્વ મૂળનું છે ને. આપણે જાણ્યું ને કે ઝાઝુ મહત્વ આપણને દેખાતું નથી, પણ ઝાઝુ મહત્વ એનું છે કે આપણને આંખોને દેખાતું નથી. ઝાઝુ મહત્વ મૂળનું છે, એ આપણને દેખાતા નથી. અને જે અનેક પ્રકારના ખાવા પીવાના સ્વાદો છે, ફળ ફૂલ, એમાં 100 જાતના સ્વાદો છે. 100 જાતના, 100થી વધારે કોઈ સ્વાદ નથી. એ આપણને દેખાતા નથી. 100 પ્રકારના સ્વાદ આપણને બતાવું. ગળપણ, ખટાશ, તીખાશ, કડવાશ અને ખારશ, જે ખારું આપણને લાગે છે, મીઠું, અને બાળું. આટલા સ્વાદ છે. પણ એકઈને આપણે ભાળવી નહીં. એકેય વસ્તુને આપણે ભાળવી નહીં. સ્વાદ આપણને દેખાતો નથી. આપણે મસ્ત મજાનું સફરજન ખાઈએ છીએ, એ સફરજન આપણને દેખાય છે, પણ એની અંદર જે ગળપણ છે એ આપણને દેખાતું નથી. આપણે શેરડીનો બાંગલો, સરસ મજાનો બાંગલો દેખાય છે, પણ જેમાં ગળપણ છે એ આપણને દેખાતું નથી. ઘણી ચીજ વસ્તુઓ ગળપણની છે. ચીકુ, જે વનસ્પતિ, જે આપણે ફળ ફૂલ જે રહ્યા, એમાં ઘણી વસ્તુ ગળપણ છે, એ આપણને દેખાતું નથી દેખાતું મિત્રો. પણ જાદુ મહત્વ ગળપણનું છે. કદાચ આપણને ચીકુ એમાં ગળપણ ન હોય તો આપણે ફેંકી દેવી છે, કે આ ગળ્યું નથી, એને ફેંકી દેવી છે. મરચું તીખાશ ન હોય તો આપણે મરચું ખરીદતા નથી, કે આમાં તીખાશ નથી, આપણે ખરીદતા નથી. જાજુ મહત્વ જે નથી દેખાતું ને એનું મહત્વ જાજુ છે. આપણે કોઈ અટાડીએ જઈએ તો આપણે એની પાસેથી ગોળ માંગીશ, ગોળ. કદાચ હાટડીવાળાને આપણે એમ કહેવી કે ભાઈ આમાં ગળપણ ન આવવું જોઈએ, મારે ગોળ જોઈએ છે, તો દુકાનવાળો તમને ના પાડશે કે ભાઈ એની સાથે ગળપણ તો આવે જ તે. ગોળ સાથે ગળપણ સંકળાયેલું છે, એનીથી અલગ થતું નથી. આ રહસ્યમૂળ વાતો આ છે મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણએ અદ્ભુત વાતો બતાવી છે મિત્રો, કે દેખાતું નથી એનું મહત્વ ઝાઝુ છે, પણ માનવને દેખાતું નથી. રહસ્યમૂળ વાતો માનવને દેખાતી નથી. આપણું શરીર દેખાય છે આપણને, આ દેહ આપણો દેખાય છે,
દરેક માણસના દેહ દેખાય છે. 84 લાખ દેહો બનાવ્યા છે, એ બધા દેહ દેખાય છે, પણ આત્મા દેખાતો નથી. પણ મહત્વ આત્માનું છે. મહત્વ આત્માનું છે. જો અંદરથી આત્મા નીકળી જાય ને તો દેહની કોઈ કિંમત નથી. એ દેહની કોઈ કિંમત નથી મિત્રો. પરમાત્માએ અદ્ભુત વાતો અર્જુન દ્વારા આપણને જણાવી છે કે જે દેખાતું નથી એનું મહત્વ અર્જુન ઝાઝું છે. પણ માનવ જે દેખાય છે એને જ માને છે. જે નથી દેખાતું એને કોઈ જાણતું નથી, એને કોઈ ઓળખતું નથી. હું દેખાતો નથી, આ વિશ્વની અંદર હું દેખાતો નથી, પણ મહત્વ ઝાઝું મારું છે અર્જુન. મહત્વ અંદર મારું ઝાઝું છે અર્જુન. જે આ માળા આવે, આ માળાના મણકા આપણને દેખાય છે. મણકા દેખાય છે ને, મણકા દેખાય છે, પણ અંદરનું સૂત્ર દેખાતું નથી. આમાં અંદરનું સૂત્ર દેખાતું નથી. એ સૂત્ર અર્જુન હું છું. એ સૂત્ર પોતે હું છું. આ વિશ્વમાં આખું જગત મારામાં પુરાવેલું છે. જ્યાં સુધી સૂત્ર સુરક્ષિત હોય ને ત્યાં લગી મણકા બધા સાથે રહેશે. એમ પરમાત્માની ઈચ્છા હોય ને ત્યાં લગી આ વિશ્વ સાથે રહેશે અને જીવન જીવી રહ્યા છે. પરમાત્માની ઈશારેથી આ જીવન લીલા ચાલી રહી છે. અને પરમાત્માની ઈચ્છા ન હોય ને તો આ મણકા બધાય વેરણ વિખર થઈ જાય. ઈશ્વરની જ્યાં ઈશ્વરનું જે મહત્વ છે, ઈશ્વરનું મહત્વ ઘટશે ને એટલે આમાંથી મણકા ચીમ વેરાઈ જાય, નોખા વેરાઈ જાય ને એમાં આખું વિશ્વ વેરણ વિખંડ થઈ જાય છે. આખું વિશ્વ વેરણ વિખંડ થઈ જાય છે મિત્રો. દરેક જગ્યાએ ઈશ્વરને સાથે રાખો મિત્રો. દરેક જગ્યાએ ઈશ્વરને સાથે રાખો. ઝાઝામાં ઝાઝું મહત્વ નથી દેખાતું, એનું મહત્વ ઝાઝું છે. પરમાત્માનું મહત્વ ઝાઝું હોવું જોઈએ વિશ્વની અંદર. નકર જેમ આ મણકાનું જેમ સૂત્ર તૂટશે ને ત્યારે આ મણકા વેરવિખર થઈ જાય છે ને એમાં આખું વિશ્વ વેરવિખર થઈ જાય છે મિત્રો. ઈશ્વરની ઈચ્છા મુજબ આ વિશ્વ ચાલી રહ્યું છે. ઈશ્વરની ઈચ્છા સિવાય એક પત્તા બી નહીં હિલ શકતા. એક પાંદડો પણ ખરે નહીં ઈશ્વરની ઈચ્છા ન હોય ને તો મિત્રો. એટલે ઈશ્વરને મહત્વ આપો. જે નથી દેખાતું એને મહત્વ આપો. મૂળને મહત્વ આપો. આપણે પાણી રેડીએ ને તો મૂળને રેડીએ છીએ, ઉપર નથી સાંટતા. આ વૃક્ષોને આપણે ઉપર સાંટતા નથી, આપણે મૂળને પાણી રેડીએ. શું કામ મૂળને પાણી રેડવીએ છીએ? કારણ કે મહત્વ મૂળનું છે. જે નથી દેખાતું ને એનું મહત્વ ઝાઝું છે મિત્રો. અદ્ભુત વિસ્તાર કર્યો છે પરમાત્માએ. આ ભગવદ્ ગીતાનો સાર છે, અતિ દુર્લભ છે અને રહસ્ય છે આ સારમાં. કે અંદરનું જે રહસ્ય છે ને પરમાત્માએ એ બતાવ્યું છે. જે નથી દેખાતું ને એ રહસ્ય આપણને પરમાત્માએ બતાવ્યું છે અર્જુન દ્વારા. જાણી જવાની જરૂર છે. આ સમજી લેવાની જરૂર છે કે નથી દેખાતું એને મહત્વ ઝાઝું આપો. અને અત્યારે આપણે મહત્વ આપીએ છીએ જે દેખાય એને જ મહત્વ આપીએ છીએ. મોટો દેખાવ હોય એને મહત્વ આપણે ઝાઝું આપીએ છીએ મિત્રો. પરમાત્માને મહત્વ આપો. આ એને હેઠળ આ વિશ્વ ચાલી રહ્યું છે મિત્રો. એને હેઠળ ચાલી રહ્યું છે. નહીતર આ વિશ્વ વેર વિખર થઈ જાય છે. એક થઈ જાય છે, વેર વિખર થઈ જાય છે મિત્રો. તો મિત્રો આવા નવા વિડીયો સાંભળવા માટે મારી આઈડીને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હરિનારાયણ હરિકૃષ્ણ.